हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो तमे बधाय मजामां? तो आज सवार में वहेला ऊभा थई गया छीए ने हीतू ने भूमिने आज छे रजा एटले ई छे घरे एटले जो हुता छे अने जलपा आज वहेली ऊभी थई गई छे ने एने जवानुं छे काम उपे। तो हूँ तमने बतावुं के हूँ कामे जवानी छे। तो त्यारे सवार में चकलाए एक हारोहार ची 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 मंडाणा छे। जो અને આજે જલપાને જવાનું છે મરચાં ઉતારવા અને આજે પહેલી વાર જવાની છે એ। તો અત્યારે એનું ટિફિન બનાવે છે, છોકરાઓનો નાસ્તો બનાવે છે અને મારે જવાનું છે એક લગ્નમાં। તો બ્લોકમાં બન્યા રહેજો, ક્યાં ક્યાં હું કરીએ છીએ એ બતાવીશું તમને। અને નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જાઓ જલપા પાસે। કેમ છો બધાને? તો જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજથી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને બધાને હાલો ચા પીવા, ચાની તાણ કરું છું। આજ વહેલા બ્લોગ જનતે ચાલુ કરી દીધો છે કારણ કે મારે જવું છે આજે દાડીએ મરચાં ઉતારવા। પેલ કરું છું, જાઉં છું, પણ એ ના પાડે છે, પણ મેં મારે જવું છે એમ। તમે કરે છો તો હું જઈ આવું અને મરચાં ઉતારવા જવું છે। તો રસોઈ મેં બનાવી નાખી છે, મારી આટું મેં ટિફિન ભરી લીધું છે। આમાં છે બાજરાનો રોટલો, ભીંડાનું શાક અને પાપડ અને અથાણું। ત્યાં ખાવાનું બહુ ભાવે છે, નકર ઘરે તો એક રોટલી નથી ખવાતી, ત્યાં બહુ મજા આવે છે ખાવાની। એટલે લેતી જાઉં ને, છાશનું પાવું છે લેતી જાઉં, ઘર ઘોડે જ તે વાળીએ તે મજા આવે ને ખાવાની। આ મારું ટિફિન છે બપોરનું। અને આમાં છે ને હિતાભાઈ હાટું, ભૂમિબેન હાટું કોરો ભીંડો કર્યો છે અને રોટલી બનાવી દીધી છે। ચાની નાસ્તાની રોટલી બનાવીશ ને બપોરની રોટલી બનાવી નાખી છે અને મારી હાટું મેં રોટલો બનાવ્યો છે। અને જનકને આજ જવાનું છે પરબારું કરવા, એટલે એમાં 3 મા દીકરાનું છે એટલે ભીંડો કર્યો છે। નગર ભીંડો હોય ને તો જનકને હાટું બીજું શાક કરવું પડે, એટલે એમાં 3 મા દીકરા હાથે ભીંડો કરી નાખ્યો છે ને એ જવાનો છે બપોરે જમવા। અને તમે બધા હાલો ચા પીવા, મારે ચા પીવી છે। ચા પીને હજી મારે બહાર શેરી વાળવી છે, શેરી વાળી હજી લોકો હુઈ ઊભા થયા છે એટલે પથારી લેવી છે, એટલે કામ કરી નાખું ને એટલે પછી 8 વાગે ને એટલે અમારે ટ્રેક્ટર આવી જાય, ટ્રેક્ટરમાં જવાનું છે। હાલો મિત્રો, તો હવે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને મારે જવાનું છે જમવા। એટલે મારે તૈયારી ફૂલ થઈ ગઈ એટલે હું જાઉં છું જમવા। સવારમાં જલપા વહી ગઈ છે દાડીએ, એના કામે એ વહી ગઈ છે ને અમારે હિતુભાઈ ને ભૂમિબેનને આજે રવિવારની રજા છે એટલે છે એ આરામ ઉપર ઘરે। તો હું જમી આવું અને જમીને પછી મળું હું જમવામાં છે, ક્યાં જાઉં છું। તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ। લગ્નમાં આવ્યો તો જમવાનું શરૂ હતું, મેં કીધું પહેલાં આપણે જમી જ લેવું છે। તો જમવાની તૈયારી કરી તા મુના બાપુને બધા મેં ઓફિસ સ્ટાફના બધા થઈ ગયા ભેગા। મને કે જનકભાઈ એ હું? મેં કીધું આ તો બધું ચાલુ જ રહેવાનું છે ને જમવાનું આપણે ચાલુ જ રાખવાનું છે। તો અમારો ઓફિસ સ્ટાફે અમારે આવી ગયો હતો અને જમવામાં જો આવું બધું હતું ને જમવાની મજા આવી ગઈ। હવે જવાનું છે ઘરે। હાલો મિત્રો, તો જમીન નવરો થઈ ગયો તો રસ્તામાંથી આ ચકલીનો માળો છે અને આ છે ઠંડી પાણીની બોટલ। એટલે આ સિનાઈ માટીની છે, માટીની છે આ। મને એમ થયું કે ઉનાળો હવે આવી જ રહ્યો છે તો મેં કીધું એક આ બોટલ લઈ લઉં। અને આ છે ચકલીનો માળો। જોકે સવારમાં તો ઠંડી હોય પણ 9 વાગી જાય ને એટલે આમાં ઠંડી વહી જાય ને ગરમીનો અહેસાસ થવા મળે છે, ઉનાળા જેવું થઈ જાય છે। એટલે મને એમ થયું કે હવે ચકલીના માળા બધા બાંધી દઉં। જોકે ગયા વર્ષના બાંધેલા તો હજી 2-3 છે અને એક હજી બાંધી દઉં ને હજી પાછા ફરીવાર 1-2 આપણે બાંધશું। તો આ લાવ્યો છું માળો અને વોટર પેક પાણીની છે। તો આવી રીતે છે આ માટીની। પહેલાં તો શું છે બધા માટીનું વાસણમાં બધું શાક ને એવું બધું બનાવતા, હવે બધા આવી ગયા એલ્યુમિનિયમના ને ટીમના તે બનાવે છે બધું। નકર તો હું બધા માટીના પાટિયા કહેવાતા, એની અંદર શાક બનાવતા બધું। હાલો આવજા લાઈક અને શેર કરી દેજો એમ ભૂમિબેન કહે છે લાઈક અને શેર કરી દેજો। તો મિત્રો હવે હું આ ચકલીનો માળો બાંધી દઉં છું। હાલો મિત્રો, જો આ જુગાડ કર્યો છે, આ આકડીઓ લઈ આવ્યા છે ને હવે એ અહીંયા નાખશું આપણે આની અંદર નાખીને હવે આ માળો આપણે લટકાડીશું।
તો આજે છે રવિવાર એટલે છોકરાઓ હવે રમવાનું ચાલુ કર્યું છે, કારણ કે અત્યાર લગી સૂતા હતા. હવે ઊભા છાસ ને નાસ્તા પાણી કરી લીધા છે, એટલે બપોર પછી 5 વાગ્યાના નાસ્તા પાણી હો, સવારના નહીં પાછા. એટલે હવે એ અત્યારે ઓલા કે કુંડાળા કરી અને લંગડીદા રમવાનો આવે, ખબર આમ ટપ્પાનો ને ગોળ ગોળ એક પગે લંગડીદા રમવાનું એવું. અને આમ તો મને નથી આવડતું શું કહેવાય એ, પણ હું તમને બતાવું. જો આવું કંઈક એણે ચાલુ કર્યું છે અત્યારે. હવે જો હવે આ ચોકઠા કર્યા છે અમારા દીશુબેન ને ધ્રુવીબેન ને હિતુભાઈ ને. હવે રમો તો ખરી કઈ રીતે રમવાનું છે એ. હાલો પાકો હાલો. આમાં કોણ જો જેમ કે આમ કર્યું એક અને બે આમ કર્યું એટલે આમ કર્યું ને પાકી જાય. એવું પાકી ગઈ. હા દીશુ પાકી ગઈ. હવે એ આ બે ને પકાવવા આવશે બરાબર. એ પેલ ધ્રુવી પાકી ગઈ એટલે આ પેલ, પછી આ બીજ અને આ હિતુભાઈ ત્રીજ. હવે જો આ રીતે રમવાનું હોય. હવે કઈ રીતે રમે એ હું તમને બતાવું. જો હાલો રેડી. અહીંયા ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે લખવાના હોય નંબર યાર, પણ અત્યારે પાડ્યા નથી. હાલો જો આઉટ થઈ ગઈ. હાલો એનો વારો પૂરો. હવે આ ધ્રુવીનો વારો આવશે. હાલો આવું નાના નિશાળિયા હોય ને સ્કૂલમાં આવું શીખવાડે. રમતનું નામ નથી આવડતું હું રમત હોય એ, પણ અમે નાના હતા ને તે આવું બહુ અમને રમાડતા સ્કૂલમાં. પેલું બી હાલો એ આઉટ જો એ ગઈ. હા હિતુભાઈનો વારો આવ્યો. તો મિત્રો નાનપણ તો બધાને યાદ આવતું જ હોય, કારણ કે નાનપણ વયું જાય ને મોટા થઈ જાય ને એટલે જે વીતેલી ક્ષણો હોય ને ઘણી બધી યાદ આવતી હોય. પણ શું છે પછી આપણે છે કાંઈ થાય નહીં. એટલે શું છે આ છોકરાઓ રમતા હોય ને એટલે ઘણી વાર યાદ આવતું હોય, પણ ઇમોશનલ થઈ જાય ક્યારેક. પણ કારણ કે અત્યારે છોકરાઓ રમતા હોય, કારણ કે આપણે બધું આવું રમ્યા હોય ને સ્કૂલમાં ભણતા હોઈએ આપણે, ત્યારે બધું આવું રમતા હોઈએ અને બીજાને જોઈને આપણને યાદ આવતું હોય. પણ હું હવે એ સમય વયો ગયો. હવે તો ધોળી દાઢી થઈ ગઈ. હવે તો આપણા છોકરા આપણી જવડા થઈ જાય ખબર નહીં રે. પોતપોતાના ધંધામાં બધા વ્યસ્ત હોય. પરિવારમાં પણ થોડુંક ધ્યાન આપજો. છોકરાઓની સાથે પણ ઘડીક હસી મજાક કરવી. અને મારું તો જલપા આજે ગઈ છે મરચાં ઉતારવા. એટલે આજ તો એ ને મારી મમ્મી છે નહીં, એટલે ઘર તો એની વિના સૂનું લાગે, કારણ કે આ 4 જ છોકરાઓ છે અને હું વળી આજ ઘરે છું. તો મેં કીધું લે ને હવે એની હારે ઘડીક હસી મજાક કરું, કારણ કે આજે એને રવિવાર હોય. પછી તો આખું અઠવાડિયું સ્કૂલે વયું જવાનું હોય, આપણે ન મળી શકતા હોય, એ ન મળી શકતા હોય. તો જલપા ને મારી મમ્મી એ તો 2 મરચાં ઉતારવા ગયા. 4 છોકરા છે ને હું ઘરે છું. તો મેં કીધું હવે તમે કંઈક ઘડીક હસી મજાક કરો, હું તમારે હારે ઘડીક બેઠો છું. તો મિત્રો આ બ્લોગ જોતાં તમને ઘણાને બધી નાનપણ યાદ આવતી જ હશે, કારણ કે અત્યારે તમને ખબર હોય તો ઘણા બધા રોગો વધી ગયા છે, કેન્સર જેવા. તો ઘણા બધા ખાણીપીણીમાં પણ કોઈ ધ્યાન નથી આપતું. જે તે લારીએ ઊભા રહીને ખાઈ લેવું, પી લેવું, કારણ કે ઘરની વસ્તુ તો કોઈને બનાવીને ખાવું, કારણ કે સમય ન હોય. ખાવું તો હોય પણ સમયના અભાવથી આપણે બધા બહાર ઘણો નાસ્તો કરવાનું પસંદ કરતા હોય. પણ મિત્રો એવું નહીં કરતા. આપણે જે જૂનવાણી વાસણ હતા જે માટીના, એ જૂની પ્રથામાં ચાલશો ને તો 5 વર્ષ મને એવું છે કે આયુષ્ય આપણી વધે. આવું મારું માનવું છે અંતયથી હો. મારી ગણતરી પ્રમાણે એવું છે કે આવા જૂના ચૂલા ઉપર શાકભાજી બને, શાક બને, રોટલી બને, રોટલા બને. ત્યાર પછી કાંઈક ઘરે જ આપણે બકાલું પોતે વાવીએ અને એનું જ બકાલું આપણે બનાવીએ. અને એટલું બધું થોડી કાળજીપૂર્વક આપણે શરીરનું ધ્યાન રાખીએ તો મને એવું છે કે 100% 5 થી 7 વર્ષની આયુષ આપણી વધી જાય. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય સિયારામ.